અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે। પ્લેનનો કાટમાળ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે, તો બીજી તરફ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચેલી છે અને હાલ તપાસ ચાલી રહી છે। તો એનડીઆરએફની ટીમ જે ઘટના સ્થળ પર છે, હાલ તસવીરોમાં તમે જોઈ શકો છો। પ્લેનની ઘટનામાં તપાસ ચાલી રહી છે, જેમાં ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ અહીંયા છે, જે લગાતાર 2 દિવસથી અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। તો એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે છે અને ત્યાં લગાતાર કાટમાળ હટાવવાની જે કામગીરી છે એ પણ છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે, આજે પણ ચાલી રહી છે। વધુ માહિતી મેળવીએ ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે, ઘટના સ્થળેથી છે। ઋત્વિજ, આજની જે કાર્યવાહીની જો આપણે વાત કરીએ તો ઘટના સ્થળે આજે કયા પ્રકારની તપાસ થઈ રહી છે? શું હજુ પણ કાટમાળ છે એ હટાવવાની કામગીરી ચાલી રહી છે? પંકજ, હજી પણ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે શરૂ છે। થોડી જ વારની અંદર આ કામગીરી કરવામાં આવશે, કારણ કે આપ જોઈ શકો છો અહીં જે જેસીબી મશીનો છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને આસપાસની જે દિવાલો હતી, જે નડતરરૂપ હતી, જે તે ઘટના સમયે તોડી પાડવામાં આવી હતી, પરંતુ કાટમાળ હટાવવા માટે જે વધુ જે જગ્યાની જરૂર પડતા જે અન્ય જે દિવાલનો ભાગ છે તે પણ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાં હાલમાં જેસીબી મશીન તૈનાત કરી દેવામાં આવ્યા છે। એટલે થોડી જ સમયની અંદર આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે, કારણ કે ખૂબ જ કાટમાળ છે આસપાસના વિસ્તારની અંદર। એટલે તે હટાયા બાદ જે સુરક્ષા એજન્સીઓ છે, અલગ અલગ એજન્સીઓ છે, તે તપાસમાં લાગી જશે। એનડીઆરએફની એક ટીમ છે તે પણ થોડી વાર પહેલાં આવી છે, કારણ કે જે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ દ્વારા સતત અહીં જે રેસ્ક્યુ કરવામાં આવતું હતું, જે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હતું, તે પણ કામગીરી આજે શરૂ રહે તેવી શક્યતા રહેલી છે, કારણ કે આ જે વિસ્તાર છે તે આસપાસના વિસ્તારની અંદર પણ ગઈકાલે એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। આ જે બ્લોક છે, 4 બ્લોકની અંદર, તમામ જે 4 બ્લોકની અંદર એનડીઆરએફની ટીમ અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી હતી અને તમામ એક રૂમની અંદર તેમના દ્વારા ખાસ સર્ચ કરવામાં આવ્યું હતું। આજની વાત કરીએ તો આજે પણ અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ અર્થે અહીં પહોંચે તેવી શક્યતા રહેલી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે। સાથે સાથે અહીં જે આખો વિસ્તાર છે તે વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારના પુરાવાનો નાશ ન થાય અને જે તપાસ કરતા એજન્સીઓ છે તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિને અંદર જવા માટેની મંજૂરી નથી, માત્ર ને માત્ર જે તપાસ કરતા અધિકારીઓ છે અને પોલીસ અધિકારીઓ છે તે જ અહીં જોવા મળી રહ્યા છે। જે 108ની ટીમ છે તેને પણ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। એટલે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ એફએસએલની ટીમ દ્વારા અહીં સર્ચ કરવામાં આવ્યું હતું અને આજે વાત કરીએ તો આજે અલગ અલગ જે સુરક્ષા જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। તો આજે પણ લગાતાર કાટમાળ હટાવવાની કામગીરી છે એ આખો દિવસ ચાલશે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। અમદાવાદના ટ્રાફિકના કારણે આજે ભરૂચની ભૂમિ ચૌહાણનો બચી ગયો જીવ। અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન રહેતો હોય છે, પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો। થયું એવું કે ભરૂચની ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન બનાવ્યા બાદ લંડન જવા નીકળી હતી, પરંતુ ટ્રાફિકને કારણે તે 10 મિનિટ મોડી એરપોર્ટ પર પહોંચી હતી, જેથી એરપોર્ટ ઓથોરિટીએ અંદર જવા ન દીધી અને પહેલા તો નિરાશ થઈને પાછી ઘરે પરત ફરવા નીકળી। ત્યાં જ તે જે પ્લેનમાં જવાની હતી તે જ પ્લેન ક્રેશ થતાં ભૂમિનો બચાવ થયો, જેથી ભૂમિ અને પરિવારે ભગવાનનો આભાર માન્યો અને પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી। થયું એવું કે અમે 12:10 જેવું એ લોકોએ ચેકિંગ બંધ કરી દીધું અને મને પહોંચતા 12:20 જેવું થઈ ગયું। તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો, પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું। ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। જે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું હવે ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે। માત્ર 72 કલાક એટલે કે 3 દિવસમાં ગુજરાતમાં રૂમઝૂમ કરતું ચોમાસું જોવા મળશે।
હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસમાં ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. 19 દિવસ બાદ ચોમાસાને લઈને શુભ સંકેત આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. હાલ 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદ પડી શકે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે. નર્મદા, તાપી, નવસારીમાં કાલે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો ડાંગ, વલસાડમાં પણ કાલે ભારે વરસાદની આગાહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. વડોદરા જિલ્લાની 246 ગ્રામ પંચાયતના ચૂંટણી યોજાવાની છે. 246 પૈકી 34 ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે. બાકીની પંચાયતોમાં ચૂંટણી થશે. ડભોઈની રસુલપુરા પંચાયતમાં સરપંચની બેઠકમાં કોઈ જ ફોર્મ ન ભરાયું. 8 વોર્ડના સભ્યોમાં માત્ર 1 ફોર્મ ભરાયું છે, જે બિનહરીફ જાહેર થયું છે. બીજી તરફ કરજણ તાલુકામાં 15 પંચાયતોમાં ચૂંટણી નહીં યોજાય. ડેસર તાલુકામાં માત્ર 1 પંચાયત બિનહરીફ જાહેર થઈ. પાદરામાં 3, ડભોઈમાં 3, વાઘોડિયામાં 2, શિનોરમાં 4, સાવલીમાં 3 પંચાયતો બિનહરીફ જાહેર થઈ. ગામ સમરસ થયા પછી કંઈક આ રીતે સરપંચ અને તેમની આખી ટીમનું ગ્રામજનોએ સ્વાગત કર્યું. ફુલહાર અને ઢોલ નગારા, શરણાઈ સાથે ગામમાં સરઘસ કાઢી ઉજવણી કરવામાં આવી. સંપ ત્યાં જંપના આ દ્રશ્યો નસવાડી તાલુકાના કાળીડોળી ગામના છે. અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, પરંતુ લોકો ઇલેક્શનમાં નથી માનતા, સિલેક્શનમાં માને છે. ગામના લોકો એક સંપ થઈ ગામના સરપંચને અને સદસ્યોને ચૂંટ્યા. કાળીડોળી જૂથ ગ્રામ પંચાયતમાં કેશરપુરા ગામનો સમાવેશ થયો છે. 1800ની વસ્તી ધરાવતા ગામોમાં વર્ષો પહેલા જ્યારે ચૂંટણી થતી ત્યારે 2 ગામના લોકો પોતાના ગામનો સરપંચ બને તે માટે આમને સામને આવી જતા. આ સમસ્યાનો અંત લાવવા માટે બંને ગામના લોકો ભેગા થયા અને નક્કી કરવામાં આવ્યું કે એક ટર્મમાં એક ગામનો સરપંચ, એક ગામના તમામ સદસ્યો અને બીજી ટર્મમાં બીજા ગામના લોકોનો વારો આવે. આજે 6 ટર્મથી ફરી આ વખતની ચૂંટણી સમરસ થઈ છે, જેને લઈને તમામ લોકોમાં અનેરી ખુશી જોવા મળી. ગ્રામ પંચાયત સમરસ થતા ગામના વિકાસના કામોને વેગ તો મળે જ છે, સાથે સાથે ગામ એક સંપ બની રહે છે. અમદાવાદમાં સર્જાયેલી કાળમુખી ઘટનાનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા. પીએમ સવારના 8:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા. અહીંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા જ જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પહોંચી ગયા. અહીં સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સાથે હતા. તમામ માહિતી આપી. જે બાદ પીએમ મોદી સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટનાના પીડિતોના પરિવારજનોને મળ્યા. આ પહેલા વડાપ્રધાન મોદી સિવિલમાં ઇજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટને મળ્યા હતા. જે વોર્ડમાં હોસ્ટેલના ડોક્ટર અને નર્સ હાજર હતા તેમને મળીને તેમના ખબર અંતર પૂછ્યા, તેમજ પ્લેન ક્રેશમાં બચી જનાર એકમાત્ર મુસાફર એવા વિશ્વાસના પણ ખબર અંતર પૂછ્યા હતા. તેઓ 15 મિનિટ સુધી રોકાયા હતા અને 3જા માળ પર 10 મિનિટ સુધી ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા. એરપોર્ટ ખાતે આ મુદ્દે બેઠક પણ કરી. આંખમાં આંસુ, હૈયા ફાટ રુદન, દિલમાં દર્દ અને પરિવાર ગુમાવ્યો. પરિવારના કલ્પાંતના દ્રશ્યો છે સુરતના.